ગુજરાતના અમદાવાદ શહેર પોલીસે 72 કલાકમાં અપહરણનો કેસ ઉકેલ્યો। 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ અપહરણકર્તાઓએ તેના વાળ કાપી નાખ્યા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે છોકરીને સુરક્ષિત રીતે બચાવી લીધી। સીપીએ અપહરણ કેસમાં 7 ટીમો બનાવી હતી। એવું કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય તે કોઈને કોઈ સંકેત છોડી દે છે, અને આવું જ કંઈક ગુજરાતના અમદાવાદમાં જોવા મળ્યું। જો 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ અપહરણકર્તાઓએ પોતાની ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપી નાખ્યા, પરંતુ અપહરણકર્તાઓ ક્રાઇમ બ્રાન્ચને મૂર્ખ બનાવી શક્યા નહીં। અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 72 કલાકમાં 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ ઉકેલ્યો। આ કેસ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમોએ કામ કર્યું। આમાં 70 પોલીસ કર્મીઓને ફરજ સોંપવામાં આવી હતી। અમદાવાદ પોલીસ કમિશનર જે.એસ. માલિકની સૂચના પર ટીમોએ દિવસ રાત કામ કર્યું। તેમણે સીસીટીવી ફૂટેજ સાથે માનવગુપ્ત માહિતીની મદદ લીધી। આ પછી પોલીસે 72 કલાકમાં પરિવારમાં ખુશી પાછી લાવી દીધી। બાળકી મળી હોવાની માહિતી મળતા જ પરિવારને સ્થાનિક ધારાસભ્ય સાથે અમદાવાદ પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો અને આભાર માન્યો। આ પ્રસંગે બાળકીના પરિવારના સભ્યો આંસુએ ભરાયા હતા। તમને જણાવી દઈએ કે છેલ્લા 9 મહિનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 100થી વધુ બાળકોને બચાવ્યા છે। આ સંદર્ભમાં 48થી વધુ ગુના પણ નોંધાયા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।